નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનો પ્રકરણ 2, જે કુલ આપણે 6 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ, તેમાંનો આ ભાગ 4 છે, જેમાં પ્રવૃત્તિ 2.8ની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। અન્ય ભાગના વિડીયો ના જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર દરેક ભાગના વિડીયોની લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। પ્રકરણનું નામ છે રેખાઓ અને ખૂણાઓ। પરંતુ આ વિડીયો સમજીએ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ પ્રવૃત્તિ 2.8, જેમાં ખૂણાના વિશિષ્ટ પ્રકારો। અત્યાર સુધી આપણે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, ખૂણો, ખૂણાની વક્ર, ખૂણાના શિરોબિંદુ, એની ભુજાઓ, આ બધા વિશે શીખ્યા છીએ। હવે ખૂણો બની ગયા પછી ખૂણાના પણ અલગ અલગ પ્રકારો હોય છે, તો કયા પ્રકારો છે તે આપણે આ ભાગની અંદર સમજવાના છે। તો ચાલો આપણે વિદ્યાની નોટબુક પર પાછા જઈએ અને તે ચોપડીને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેવી રીતે ખોલે છે તે જોઈએ। પહેલું, જ્યારે ચોપડી હાથમાં પકડીને લખવાનું હોય છે ત્યારે તે ચોપડીને આખી ખોલે છે, એટલે કે જ્યારે હાથમાં પકડીને લખવાનું હોય ત્યારે ચોપડી છે એનું જે આ પૂઠું હોય એને આખું આમ ખોલીને પાછું ગોળ ફેરવી અને બીજી બાજુ પાછળની બાજુ અડાડી દે છે, એટલે કે આટલો આખો રાઉન્ડ એ લે છે, આવડો ખૂણો બને છે। ઓકે, તો જ્યારે ટેબલ પર ચોપડી ખોલવાની હોય ત્યારે તે ચોપડીને અડધી ખોલે છે। જ્યારે આ આવું ટેબલ હોય અને ટેબલ ઉપર ચોપડી ખોલવાની હોય તો ચોપડીનો આ ભાગ છે એક અડેલો આ બાજુ રહે છે અને ઉપરનો જે બીજો ભાગ છે, ઉપરનું પૂઠું, એ આખું ખોલી અને આ બાજુ આ ટેબલને અડી જાય એ રીતે ખોલે છે, એટલે કે આવો ખૂણો બને છે। આ કિસ્સામાં બનેલા ખૂણાના ભુજ જુઓ। ભુજ એટલે આનો આ પહેલો ભુજ, આ બંને ભુજ ઉપર આખું ગોળ ફરી અને અહીંયા ભેગા થઈ ગયા છે। જ્યારે આ પહેલું ભુજ અહીંયા અડેલું રહેલું છે અને બીજું ભુજ છે આખું ગોળ ફરી અને અડધું ગોળ ફરી અને આ ટેબલને અહીંયા અડી ગયું છે, એટલે આ એક ભુજ અને આ ભુજ થયું। તેઓ એક સીધી રેખામાં છે, એટલે કે આ એક સીધી રેખામાં છે, આ પણ ભુજ સીધી રેખામાં છે। ફરક એટલો છે કે આ ભુજ છે આખું ફરીને અહીંયા અડી ગયું છે, ચોંટી ગયું છે, અને આ ભુજ છે અહીંયાથી સીધું આટલે આવી ગયું છે, એટલે કે અડધું ફર્યું છે। આવા ખૂણાને સરણ કોણ કહે છે। એનો મતલબ કે જે આ ખૂણો બનાવે છે, આવો ખૂણો સીધું લીટી થતું હોય, વચ્ચે અહીંયા શિરોબિંદુ હોય, અહીંયા પણ અહીંયા આ શિરોબિંદુ છે, તો આવા ખૂણાને સરળ કોણ કહે છે। કયો? સરળ કોણ। ચાલો આપણે એક સરળ કોણ જેમાં A, O અને B, ખૂણો A, O અને B, એનો મતલબ AOB એટલે આટલો ખૂણો આખો થયો, આ સરળ કોણ થયો। લાલ કલરનું જે દેખાય છે આખું આ સરળ કોણ થયો। જુઓ કે OC એટલે આ O અને આ C, આ બેની વાત છે, આ બંનેની વાત બે ખૂણાઓમાં વિભાજિત કરે છે, એટલે કે જે આ સરળ કોણ છે એને જે આ OC બન્યું છે એ આ જે ખૂણો હતો લાલ કલરનો એને બે ભાગમાં વિભાજિત કરે છે, એક આ ભાગમાં અને બીજું આ ભાગની અંદર। આવી રીતના આ બે ભાગમાં, એક આ ભાગ અને એક આ ભાગ, આ બે ભાગની અંદર આ વિભાજિત કરે છે, એક ભાગ આ અને બીજો ભાગ આ। ખૂણો AOC એટલે કે બે ભાગમાં વિભાજિત કરે A, O અને C, અને બીજો છે COB, એક આ ખૂણો અને આ ખૂણો, આ બે ભાગમાં વિભાજિત કર્યા। હવે આપણે શું કર્યું, જે આ બ્લુ કલરનો આટલો જે ભાગ હતો એ અહીંયા દોર્યો છે અને આ રેડ કલરનો જે આટલો ભાગ છે એ આ બાજુ દોરેલો છે। આવી રીતના બે ખૂણા આપણને મળ્યા, આ રેડ વાળો આ ભાગ છે અને આ બ્લુ વાળો આ ભાગ છે, આટલા આપણને બે ખૂણા મળ્યા, બે ખૂણામાં વિભાજિત કર્યું છે આણે। આ હતું પહેલા સરળ કોણ। શું OC ને
એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા થાય. એવી રીતે દોરી શકાય. આ ખૂણો છે એ નાનો છે, આ ખૂણો છે એ મોટો છે, તો શું એવી રીતે દોરી શકાય કે જે બે ખૂણાના માપ છે તે સરખા થાય? હા, દોરી શકાય આ રીતે સીધું. એટલે કે આ જે સીધું આ સરળ કોણ હતો તેને એક્ઝેક્ટ વચ્ચોવચ અથવા તો આ રીતે પણ દોરી શકાય. આ રીતે પણ આપણે શું અહીંયા દોરો પણ તો પણ ખૂણાના બંને સરખા ભાગ થાય. આ પણ 90 અંશનો થશે, આ પણ 90 અંશનો થશે. આ જગ્યાએ દોરશો તો પણ આ 90 અંશનો થશે, આ પણ 90 અંશનો થશે. આપણે આ લાઈન છે એના સરખા અડધા ભાગ કરવાના એવું જરૂરી નથી. બંને ખૂણાના માપ કેવા? બંને ખૂણાના માપ સરખા કરવાના છે. ઓકે, ફરીથી અહીંયા પણ લંબ દોરો અને લંબ કહેવાય. કાટકોણ બનાવતું હોય અહીંયા પણ દોરો તો પણ ચાલે, અહીંયા પણ દોરો તો પણ ચાલે. એવું જરૂરી નથી કે આ જે આ રેખા છે આડી એને એક્ઝેક્ટ વચ્ચોવચ અડધો ભાગ કરવાનો, એવું જરૂરી નથી. ખૂણા આપણે અડધા થવા જોઈએ. એટલે કે આ ઓસીને એવું એક કિરણ બનાવ્યું ઓસી આપણે કે જે એબીને સરખા ભાગના ખૂણામાં વહેંચી શકે. હવે અગાઉ આપણે શું કરતા હતા? જ્યારે કાટકોણ ના હોય ત્યારે આવું વક્ર દોરતા હતા, આવું દોરતા હતા. પણ જ્યારે કાટકોણ હોય એટલે કે આ લંબ હોય, આ જે કોઈ પણ રેખા હોય એને નીચે સીધી હોય અને આ તેને લંબ હોય, તો કાટકોણ હોય, કાટકોણ ખૂણો બનાવ્યો હોય ત્યારે આ રીતે આપણે દોરવાનું થાય છે. આ રીતે. ઓકે, અડધું ચોરસ દોરવાનું છે આ રીતે. એક લીટો આમ અને એક આમ. આનો મતલબ આવું દોરેલું હોય એટલે આપણને ખબર પડી જાય કે આ કાટકોણ છે ને કાટકોણ છે 90 અંશનો હોય. આગળ સમજીશું આપણે. 90 અંશનો હોય. ઓકે, હવે એ માની લો કે એક રેખા આ રીતે દોરી છે અને એને હું બીજું અહીંયાથી સીધું આ રીતે દોરું તો આ થયું, તો પણ આ કાટખૂણો કહેવાય. કેમ? કારણ કે આ છે એને આ સમાંતર દોરેલું છે. ઓકે, તો આ રીતે પણ કાટખૂણો થશે. અહીંયા માની લો કે આ રીતે દોરેલું હોય સીધું, આ રીતે સીધું, અને અહીંયા હું આ રીતે દોરું તો આ જે બન્યો એ પણ કાટકોણ બન્યો, આ બન્યો એ પણ કાટકોણ બન્યો, બંને સરખા ભાગ થયા. અહીંયા દોરું તો પણ આ કાટકોણ થશે, આ પણ કાટકોણ થશે, તો સરખા ભાગ થાય. આ એની માહિતી છે. આ રીતે તમે કરી શકશો. એટલે કે બંનેનું માપ સરળ કોણથી બરાબર અડધું છે. સરળ કોણનું માપ કેટલું હોય છે? 180. કેટલું હોય? 180. એટલે કે આટલું માપ છે 180 હોય. હવે એમાંથી આપણે અડધું કર્યું તો કેટલું થઈ ગયું? આ 90 થઈ ગયું. તો આ 180 હતું એમાંથી આ બાજુ 90 અંશનો ખૂણો થયો, આ બાજુ પણ 90 અંશનો ખૂણો થયો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં બધા ધોરણ પણ ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. આગળ વધીએ. ચાલો શોધીએ એટલે કે નિરીક્ષણ કરવાનું છે. તો આ સમસ્યાનો ઉકેલ આપણે કાગળના ટુકડાનો ઉપયોગ કરીને શોધવાનો છે. યાદ રાખો કે જ્યારે ગળી વાળવામાં આવે છે ત્યારે તે એક સીધી લીટી બનાવે છે. જ્યારે આખું કાગળ હોય અને આપણે આમ વાળીએ ત્યારે વચ્ચે એક ગળી પડે છે, લાઇનિંગ પડે છે, સીધી ગળી પડે. તો આ એક સીધી લીટી બનાવે છે. એક લંબચોરસ કાગળનો ટુકડો લો. આ લંબચોરસનો કાગળનો ટુકડો લીધો આપણે. તેની એક બાજુ પર સરળ કોણ AOB દર્શાવો. એટલે કે આ વચ્ચેનું O છે તે શિરોબિંદુ થશે. તો આ વચ્ચે આપણે O દર્શાવી દીધું, અહીંયા A દર્શાવ્યું, અહીંયા B દર્શાવ્યું. અને જે આ ખૂણો બને છે એ સરળ કોણ બને છે. આ ખૂણાનું માપ કેટલું થાય? 180 થશે. કેટલું થશે? 180 અંશ થાય. કોનું? આ ખૂણાનું માપ. ઓકે, આગળ જોઈએ. હવે ગળીમાંથી O માંથી પસાર થતી એક એવી રેખા મેળવવાનો પ્રયાસ કરો. હવે રેખા મેળવવા માટે શું કરવું પડશે? આ જે પેજ છે અને આ બાજુ આ ખૂણે અડાડ, આ ખૂણો છે આ ખૂણે અડાડ દેવાનો, આ ખૂણો અહીં અડાડ દેવાનો. વચ્ચે જે આ ગળી પડે ત્યાં આ ગળી પડશે. આ રીતે જુઓ, આ રીતે ગળી પડશે. આ રીતે જે ગળી પડે એને સીધી એક લાઈન દોરી દેવાની છે. આવી સીધી લાઈન દોરી દેવાની છે. ઓકે, હવે જોઈએ. એટલે કે AOB ને આ જે A હું ક્લીન કરી દઉં, AOB છે આ, એને બે સરખા ખૂણામાં વિભાજિત કરે. શું કીધું છે? ખૂણામાં, અડધા કાગળમાં નહીં, ખૂણામાં વિભાજિત કરે છે. એ આ રીતે જુઓ, બે સરખા અહીંયા આ રીતે.
તો હવે અહીંયા શું થઈ જશે, આ કાટકોણ બની જશે. એટલા માટે અહીંયા આવું નિશાન આપણે કરવું પડે. ઓકે, આ તો ફક્ત સમજાવવા માટે. તો આ કેવી રીતે કરી શકાય ફરીથી સમજાવું છું. સૌપ્રથમ કાગળ લેવાનું છે, વચ્ચે ઓ દર્શાવવાનો છે જે શિરોબિંદુનું કામ કરશે. અહીંયા એ અને અહીંયા બી. ત્યારબાદ આ છેડો છે અહીંયા અડાડ દેવાનો છે, એટલે કે અથવા તો ઓમાંથી અહીંયા ગળી પડે એ રીતે આ વાળવાનો છે. આ કાગળ અહીંયા સુધી કાગળ વાળો એટલે ગળી પડે એમાં આ રીતે તમારે સીધી એક રેખા બનાવવાની છે. આ રેખા બનાવો એટલે ઓટોમેટિક આ 90 અંશનો ખૂણો થઈ જશે. એટલે કે આ જે 180 અંશનો ખૂણો હતો, આ કેટલાનો હતો 180 અંશનો, એના બે સરખા ભાગ થયા. એટલે કે જે આ ખૂણો બન્યો એ 90 અંશનો બન્યો અને આ બાજુનો ખૂણો છે તે પણ 90 અંશનો બન્યો. એટલે કે આ જે સરળ કોણ છે એ બે કોટી કોણનો સરવાળો છે. આ બે કાટકોણનો સરવાળો છે. આ કાટકોણ 90 અંશનો કાટકોણ, સોરી કોટીકોણ નહીં, કાટકોણ યાદ રાખજો. કાટકોણ છે, આ બંને કાટકોણનો સરવાળો આ સરળ કોણ બને છે. આ સીધું હોય એને સરળ કોણ કહેવાય. કાગળને એવી રીતે વાળો કે OB અને OA પર બંધ બેસતો આવે. બનેલી ગળી અને બે ખૂણાઓ જુઓ. આ બનેલી ગળી અને બે ખૂણાઓ મેં તમને સમજાવી દીધા છે. આ બંને ખૂણા સરખા શા માટે છે તે સમજાવો. શું એકબીજા પર ગોઠવીને ચકાસણી કરી શકાય? શું આ એકબીજા પર ગોઠવવાનું કામ ગળી વાળીને કરી શકાય? તો આ રીતે બનેલા દરેક સરખા ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો, અહીંયાથી મેં એક આ રેખા દોરી સીધી છે, અહીંયાથી પણ આ એક રેખા દોરી આ પણ સીધી છે. તો આ જે 90 અંશનો જે બન્યો છે, આ 90 અંશનો ખૂણો એને કાટકોણ કહેવાય અથવા કાટખૂણો છે એવું આપણે કહી શકીએ. એક સરળ કોણમાં બે કોટીકોણ હોય છે, મેં તમને કીધું એમ. હવે આને મારે સરળ કોણ બનાવવા તો શું કરવું પડે, અહીંયા એક લાઈન દોરવી પડે. જો આ મારો સરળ કોણ થઈ ગયો, પણ કયો સરળ કોણ? આ બાજુનો તો પણ કેવો બન્યો, આ પણ 90 અંશનો બન્યો. તો આ 90 ને 90 180, તો આ 180 આપણે મેં સરવાળો લખી દીધો. હવે 180 છે તો 180 કયું માપ થયું, આટલું માપ થયું. આટલું માપો એટલે 180 થાય. આ બંને 90-90નો સરવાળો. તો આ જે છે આ સીધું આ સરળ કોણ બન્યો. આ રેડ કલરનું જે બન્યો આ ખૂણો આ કાટકોણ અથવા કાટખૂણો બન્યો આ બંને બાજુના. ઓકે, હવે અહીંયા 90 અંશના ખૂણા સાથે તમારે દલીલ શા માટે ન કરવી જોઈએ? કેમ? કારણ કે 90 અંશનો ખૂણો છે એ કાટખૂણો જ બનાવે. અહીંયા પણ આ કાટખૂણો જ બનાવે છે, એના માટે દલીલ કરવાની હોય નહીં. હંમેશા તે સાચો જ હોય છે, અને સાચો હોય છે એટલા માટે જ આપણે અહીંયા આ રીતે દર્શાવીએ છીએ. આ રીતે બન્યું હોય તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ 90 અંશનો ના લખો તો આ 90 અંશ જ કહેવાય, આ રીતે દર્શાવ્યું હોય એટલે. બાકી જો 90 અંશ કરતાં આ રીતે મોટો નાનો હોય તો એને આપણે આ વક્ર આ રીતે દર્શાવીએ છીએ. નેક્સ્ટ, જો એક આખા આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને તો આખા આટાનો કેટલામો ભાગ કાટખૂણો બનાવે? ઉદાહરણ તરીકે અહીંયા તમને સમજાવું. આખું આ ગોળ લીધું છે મેં, એક જ મિનિટ, આખું આ ગોળ લીધું છે. આ ગોળમાંથી હું એનો અડધો ભાગ કરું તો આ જે બન્યો આ કેવો બન્યો, 180નો સરળ કોણ. આખું જે આ રાઉન્ડ છે એ 360નું થાય. એટલે કે આ બાજુ 180, આ 180, 180 ને 180 કેટલા થશે, 360. જે આખું આ સર્કલ છે આનો સરવાળો કરો તો 360 થાય. એમાંથી આપણને અડધું કીધું છે. એટલે કે બ્લુ કલરનું જે બ્લુ કલરની લાઈન ઉપર જે આ બધો ભાગ છે એ મેં અડધું સર્કલ લીધું. એટલે આ ભાગ કેટલાનો થયો, 380માંથી અડધું લીધું એટલે આ અડધું લીધું મેં, અડધું ચક્કર, તો એ કેટલાનો થયો 180નો. તો આટલો જે ખૂણો છે આટલો આ ભાગ છે 180 અંશ થયો. કેટલો? 180 અંશ. આપણને શું કીધું છે, આખા આટાનો કેટલામો ભાગ કાટખૂણો બનાવે? એક સરળ કોણ બને. શેમાંથી? આ આખું ગોળ છે એમાંથી અડધો ભાગ કરો તો આ અડધો ભાગ કરે તો આ સરળ કોણ બન્યો. તો હવે કેટલામો ભાગ લેવો તો કાટખૂણો બને? તો આ જે અડધો કર્યો એનો પણ મારે અડધો કરવાનો. એનો પણ અડધો કરું તો આ કેટલા હતા, 180 હતા, એમાંથી અડધા કર્યા તો આ કેટલાનો બન્યો, ગ્રીન કલર લઈ લઉં એટલે દેખાય તમને. આ કેટલાનો બન્યો, 90 અંશનો બન્યો. ઓકે, એટલે કે 1/4, અડધાનો અડધો. એટલે કે આ જે મેં એક ચોરસ લીધું હોય એમાંથી આટલું અડધું કરું અને આ અડધું કરું તો આ 1, 2, 3, 4 ભાગ થયા. એમાંથી આ ચોથો ભાગ છે એ ચોથો ભાગ લેવાનો. પણ આપણે વર્તુળ સ્વરૂપે આપણે સમજવાનું છે
તો એક ગોળ લીધું, ગોળમાંથી અડધું કર્યો તો મને આ સરળ કોણ મળ્યો. એમાંથી પણ પાછું મેં અડધું કર્યું તો અડધું કર્યું. જો આ ચોથો ભાગ છે, આ કુલ 4 ભાગમાંથી 1/4 અથવા તો ચોથો ભાગ 1/4, એટલે કે 4માંથી આ 1, 2, 3, 4માંથી આ 1 ભાગ છે એ 90° કાટખૂણો બનાવે છે, જેની આકૃતિ અહીંયા આપેલી છે. આખો છે 360નો છે, આટલો અડધો છે 180નો, એનો અડધો 90નો, અને જે આ 90 આવ્યું એ કાટખૂણો અથવા કાટકોણ બને છે. જુઓ કે કાટકોણ એલ આકાર જેવો દેખાય છે. આ રીતે એલ, એક્ઝેક્ટ એલ આકારનો, આ રીતે જો આ એલ, આ એલ આકારનો, આ એલ થયો. કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. આ સરળ કોણ હોય, સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. આમ ત્રાસી લીટી હોય તો ચાલે નહીં, આ ખોટું પડે. આ રીતે ત્રાસી લીટી હોય તો પણ ચાલે નહીં. બ્લુ કલર લઈ લો. અહીંયાથી સેજ આટલી ત્રાસી લીટી હોય તો પણ ચાલે નહીં. એક્ઝેક્ટ સીધી લીટી હોવી જોઈએ, આ રીતે સીધી જ લીટી, તો જ બંને બાજુ 90-90 ના થાય. જે બે રેખાઓ કાટખૂણે મળે તેને લંબ રેખાઓ કહેવાય છે. જે બે રેખાઓ કાટખૂણે મળે તે લંબ રેખાઓ. જે બે રેખા એટલે કે આ દોર્યા પછી આ જે થાય છે આ લંબ છે, આ લંબ રેખા કહેવાય. લંબ સીધું જ છે, એમ કાટખૂણે મળે છે તેને લંબ કહેવાય. નેક્સ્ટ, એક પૂર્ણ પરિભ્રમણ 360નું હોય. અડધા પરિભ્રમણથી સરળ કોણ રચાય, જેમ કે તે 180નો બને છે. આ સરળ કોણ છે તે કાટખૂણો બનાવવા માટે એનું અડધું એટલે કે 1/4 કરવું પડે, જે 90°નો મળે, જે આપણે આ જોઈ લીધો છે. ચોથો ભાગ અથવા તો 4માંથી 1 ભાગ. વિચારો અને શોધો તમારા વર્ગખંડની બારીઓમાં કેટલા કાટખૂણા છે. શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટકોણ દેખાય છે? તો મારો આ વર્ગખંડ છે જે ચોરસ છે. ચોરસ છે માટે અહીંયા ચોરસ અથવા લંબચોરસ છે. લંબચોરસ છે એટલે અહીંયા કાટકોણ બનાવે છે. આ ચોરસ હોય તેમાં પણ કાટખૂણો બને, આ લંબચોરસ હોય તેમાં પણ કાટકોણ બને. ઓકે, અહીંયા 4 ખૂણા કાટકોણ મળે. 1, અહીંયા નંબર આપેલા છે 2, 3 અને 4. આ શું બનશે? સરળ કોણ. શું? સરળ કોણ 180નો. ઓકે, એમાંથી હું અડધું કરું તો આ કેટલું બનશે? 90નો. આ કેટલું બનશે? 90નો. આ કેટલું બનશે? 90નો. આ કેટલું બનશે? 90નો. આ એક રૂમ હોય, એના મેં વચ્ચે દિવાલ કરી દઉં એક્ઝેક્ટ સીધી, તો આમ ત્રાસી કરું તો ચાલે નહીં, સીધી કરવી પડે. સમજાવવા માટે છે. એની માહિતી અહીંયા આપેલી છે, આ પ્રમાણે તમે લખી શકશો. આપેલ ચિત્રમાં એ ને એ એટલે આ બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ કોણ બનાવો. આ માટેની જુદી જુદી રીતો કઈ કઈ છે? હવે સરળ કોણ બનાવવા માટે અહીંયા એ બી આપ્યો છે, તો મારે બીજું એક સી બનાવવું પડે અને લાંબો કરવો પડે. લાંબો કરવો એટલે મારે આ જ લાઇનની અંદર સીધો બનાવવો પડે, એટલે આ જે બનશે એ 180નો બનશે સરળ કોણ. હવે અહીંયા બનાવવો હોય તો મારે એક આ બાજુ લંબાવવો પડે. એવું જરૂરી નથી કે અહીંયા 2 ટપકા છે તો અહીંયા આટલે સુધી લઉં તો પણ આ સરળ કોણ બને, અથવા તો અહીંયા આપણને એ કીધું છે માટે આ બાજુ હું લંબાવીશ, તો આ બાજુ હું લંબાવું તો આ જે બનશે એ 180નો બનશે. ઓકે, અહીંયાથી ચાલે નહીં. અહીંયાથી આ રીતે કરું તો શું થઈ ગયું? આ કાટકોણ બની જાય. આપણને તો શું કીધું છે? સરળ કોણ કીધું છે. સરળ કોણ આ રીતે બનવો જોઈએ, તો આ રીતે બીજું લંબાવી શકાય. એથી લંબાવવાનું કીધું છે એટલા માટે. અહીંયા બીથી કીધું હોત તો હું અહીંયા સુધી આમ કરી શકત, તો આ પણ સરળ કોણ બનત. ઓકે, અહીંયાથી આમ કરી શકત, પણ આપણને એથી લંબાવવાનું કીધું છે માટે મેં આ બાજુ લંબાવ્યું છે. આકૃતિમાં અહીંયા જે વિગત આપેલી છે તેમાં ખૂણો CAB મેળવી શકીએ છીએ, જે એક અને માત્ર એક જ રીતે મેળવી શકાય છે. આ જ રીતે મેળવી શકાય, બીજી કોઈ રીત નથી. તમને એમ થાય હું આમ કરી દઉં તો આ સરળ કોણ બનશે નહીં. સીધી જ લીટી હોવી જોઈએ. આખી ફૂટપટ્ટી મૂકો આ જગ્યાએ તો સીધું જ આવવું જોઈએ. ફૂટપટ્ટી અહીંયા મૂકો તો સીધું જ આવવું જોઈએ. એ સરળ કોણ. સીધું એટલે સરળ. નેક્સ્ટ, હવે આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને કાટકોણ બનાવો. આ માટે જુદી જુદી રીતો કઈ છે? એને કાટકોણ બનાવવાનો છે, તો અહીંયા જે આ 4 ટપકા છે તો અહીંયાથી હું આમ કરું તો કાટકોણ બનશે નહીં બને. આ તો નાનો ખૂણો થઈ જાય છે. કાટકોણ બનાવવા માટે એને મારે આ સીધું લેવું પડે તો આ કાટખૂણો બને.
આને મારે કાટખૂણો કરવો હોય તો અહીંયા જો આ રીતે છે તો આને આ રીતે લંબાવવું પડે, તો આ જે ખૂણો બન્યો એ કાટકોણ બન્યો. આકૃતિ સમજીએ. જો આ રીતે જે કાટખૂણો બનશે, આ બીજી આકૃતિમાં આ રીતે, અથવા ઓલી બાજુ પણ લઈ જાઓ, આ બાજુ પણ લઈ જાઓ તો પણ ચાલે. ઓકે. બીજા કઈ રીતે બનાવી શકાય? તો આ રીતે બનાવી શકાય. બીજી અન્ય રીત આ રીતે પણ બનાવી શકાય. બીજું કઈ રીતે બનાવી શકાય? તો માની લો કે એ અહીંયા બનાવ્યું, અહીંયા પણ બનાવી શકાય. ઓકે. તે જ રીતે બીજું બનાવવું હોય તો આ રીતે અને આ રીતે પણ બનાવી શકાય. અન્ય રીતે બનાવવું હોય તો આ રીતે પણ બનાવી શકાય. અહીંયાથી આ રીતે પણ બનાવી શકાય. કાટખૂણો આપણે બનવો જોઈએ, બંને છે સીધી લીટીમાં હોવા જોઈએ, લંબ હોવા જોઈએ. નેક્સ્ટ, સૂચન. નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાને વધુ લંબાવો. આ રેખા છે અને અહીંયા જે હતી એને મેં અહીંયા વધારે લંબાવી છે, તૂટક કરીને આકૃતિમાં બતાવ્યું છે. આપણે તેમાંથી પસાર થતી એવી રેખા દોરવાની જરૂર છે કે જે સરળ કોણ CAB ને, આ CAB આ જે સરળ કોણ છે, બે સરખા ભાગમાં વિભાજિત કરે. એટલે કે આ બે બિંદુઓ અને આ બે બિંદુઓ એવી રેખા બનાવી છે કે બંનેને સરખા ભાગમાં વિભાજિત કરે, એટલે વચ્ચેથી બે ભાગ પાડી દે. તો આ રીતે હું બનાવી શકું, આ રીતે એક્ઝેક્ટ. ઓકે. અહીંયાથી નહીં, અહીંયાથી વચ્ચેથી, કારણ કીધું વચ્ચેથી બે ભાગમાં વિભાજિત કરવાનું કીધું છે. જુઓ આ રીતે. ઓકે. આ રીતે થાય એટલે શું થશે? આ પણ કાટખૂણો બનશે, આ પણ કાટખૂણો બનશે, આ પણ કાટખૂણો, આ પણ કાટખૂણો, બધા 90 ના થશે. 90 4 વાર કરો તો 360, આખા 360 થાય. 90 આ બધા 90 ના. બીજી કઈ રીતે દોરી શકાય? તો આ રીતે પણ દોરી શકાય. સીધું કરી દેવાનું. તો આ બધા ખૂણા બનશે, આ 90 અંશનો, આ પણ કાટકોણ, આ પણ કાટકોણ, આ પણ કાટકોણ. ઓકે. કાગળ પર એક ત્રાંસી ગળી બનાવો. હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાંસી ગળીને લંબ હોય. ઉદાહરણ તરીકે મેં આપ્યું છે, આ એક કાગળ લીધું છે, કાગળને મેં અહીંથી આમ વાળી, અહીંયા ગળી પડે એ રીતે મેં વાળ્યું. હવે બીજી રીતે અહીંયા ગળી પડે એ રીતે વાળવાનું છે. એ રીતે વાળો એટલે જુઓ, આ એક ગળી હતી આપણી, 1 મિનિટ, આ જે ગળી પાડી હતી એ આ રહી છે. હવે બીજી ગળી છે એ અહીંથી આમ પડે, લંબ પડે એ રીતે પાડવાની છે. તો અહીંયા મેં એક બીજી ગળી પાડી, એટલે કે કાગળને મેં શું કર્યું, અહીંથી વાળ્યો અને પાછો આમ કરીને આમ વાળ્યો. એ રીતે વાળો એટલે આ રીતે ગળી પડે. એક ગળી અહીંયા પડવી જોઈએ, એક ગળી અહીંયા પડવી જોઈએ. આ રીતે કરવાનું છે. એમાં પહેલું છે, હવે તમારી પાસે કેટલા કાટખૂણા છે. આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે છે તે સમજાવવાનું છે. તો એનો જવાબ જોઈએ. અહીં 4 કાટખૂણા છે. કયા? 1, 2, 3 અને 4. અને વચ્ચે જે ગળી પાડ્યા પછી આ જે સેન્ટર આવ્યું છે તેને આપણે P નામ આપ્યું છે, બિંદુ P નામ આપ્યું છે. તો આ બિંદુ P નામ આપો. બંને ગળીઓને એ બિંદુ P આગળ મળતી લંબ રેખાઓ છે, તેથી ચારેય ખૂણાઓ કાટકોણ છે. જુઓ, આ કાટકોણ, આ પણ કાટકોણ, આ પણ કાટકોણ, આ પણ કાટકોણ. કાટકોણ એટલે કેટલા અંશનો હોય? 90 અંશ. કેટલા અંશ? 90 અંશ. કાટકોણ એટલે કેટલા અંશ? 90 અંશ. સરળ કોણ કેટલાનો? 180 નો. ઓકે. આખું જે સર્કલ હોય, ચક્ર, એમાં કેટલું હોય? 360 હોય. એનું અડધું કરો એટલે 180 નું સરળ કોણ બને. એનું અડધું કરો એટલે 90 અંશ બને. 90 અંશ બને એ કાટકોણ. નેક્સ્ટ, બીજું, તમે કાગળને કેવી રીતે વાળ્યો તેનું વર્ણન તમારે કરવાનું છે. અન્ય કોઈ પણ વ્યક્તિને આ પ્રક્રિયા જાણતી ન હોય તો તેને માત્ર તમારા વર્ણનને અનુસરીને કાટકોણ મેળવી શકે. આ રીતે મેં વર્ણન કરેલું છે. એક કાગળ લો, તેના પર એક ત્રાંસી ગળી બનાવો. આ રીતે. હવે કાગળને ફરીથી એવી રીતે વાળો કે જેથી ગળીના બંને ભાગ એકરૂપ થાય. એવી રીતે પાછી આ બીજી ગળી પાડવાની છે. બંને ગળીઓને ખોલો. આપણે ઉપર દર્શાવ્યા પ્રમાણે 2 લંબ રેખાઓ અને 4 ખૂણા મળે છે. 2 લંબ રેખા એટલે એક આ લંબ રેખા અને એક આ રહી લંબ રેખા. આને આ લંબ છે, 1 મિનિટ, આને આ લંબ છે, આને આ લંબ છે, આને આ લંબ છે, આને આ લંબ છે. એટલે કે બધા એકબીજાને લંબ છે. બધા એકબીજાને લંબ હોય તો જ કાટકોણ બને. નેક્સ્ટ, ખૂણાઓનું વર્ગીકરણ કરવાનું છે. તો ખૂણાઓને નીચે બતાવ્યા પ્રમાણે 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ખૂણાઓને બીજા જૂથમાં દર્શાવવામાં આવ્યા છે. 2 જૂથનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે? આ જે 3 જૂથમાં ભાગ પાડ્યા છે
એ શું છે આપણે આગળ સમજીશું. પહેલા જૂથમાં બધા કાટકોણ કરતાં નાના છે. કાટકોણ એટલે શું હોય? આ રીતે જો આ કાટકોણ હોય, આ કાટકોણ, આ સીધું આવું બનતું હોય, લંબ હોય, આને લંબ આ હોય તો કાટકોણ બને. આ પણ કાટકોણ બને, આ પણ કાટકોણ છે, આ પણ કાટકોણ છે. પણ જે આ પહેલું ખાનું છે એ કાટકોણ છે એના કરતાં આટલા અડધા છે. આ સીધી લાઈન છે એનાથી અંદરની બાજુ છે. જુઓ, આ સીધી લાઈન કરવી હોય મારે તો આટલે મારે કાટકોણ થાય. આ કાટકોણ છે, આ મારે કાટકોણ કરવો હોય તો આટલે સુધી આવે, આટલે સુધી આવે સીધો, પણ અહીંયા સુધી છે. એટલા માટે આ કાટકોણ નથી, માટે નાનો છે. આવા નાના હોય તેને લઘુકોણ કહેવાય. કાટકોણ 90 અંશનો હોય, 90 અંશ કરતાં નાના હોય અને લઘુકોણ કહેવાય. તો આ બધા છે લઘુકોણ છે, આ બધા છે કાટકોણ છે. અને કાટકોણ કરતાં આ રીતે લાંબુ થાય એટલે કે 90 અંશ કરતાં આ રીતે ખૂણો વધે તો જે આ ખૂણાનું માપ વધ્યું, આ આટલું થયું, એને ગુરુકોણ કહેવાય. આને કાટકોણ મારે કરવો હોય તો ક્યાં થાય? આટલે કાટકોણ થતો હતો આટલો, પણ આ કાટકોણ કરતાં અહીંયા વધી ગયો છે અને અહીંયા શું થયું હતું? ઘટી ગયો હતો. ફરીથી કાટકોણ ખૂણો હોય એમાં કરતાં ઘટી જાય, અહીંયા ઘટી ગયો તો આ કાટકોણ થતો તો અહીંયા ઘટી ગયો તો ઘટે તો લઘુકોણ. 90 અંશનો હોય તો તે કાટકોણ, અને 90 અંશ કરતાં મોટો હોય એટલે કે કાટકોણ હોય એના કરતાં મોટો હોય તો આ ખૂણો છે એને ગુરુકોણ કહેવાય. ઓકે, વિચારોને શોધો. ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ ઓળખાવો. અહીંયા લઘુકોણ મેં તમને કીધું હતું તેમ, કાટકોણ કરતાં જે નાના હોય તે બધા લઘુકોણ. કાટકોણની અંદર બધા 90 અંશના થશે, એનું ચિહ્ન આ રીતનું હોય છે. ગુરુકોણ છે આ જે આ 90 અંશનો હોય એના કરતાં લાંબો આ રીતે મોટો થાય, મોટો ખૂણો થાય એને ગુરુ. ગુરુ એટલે મોટો, ગુરુકોણ. આ બધા ખૂણા આ રીતે દર્શાવેલા છે. થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો, તેમને જુદી જુદી દિશામાં દોરો. તો જો આ લઘુકોણ મેં અહીંયા બનાવે છે જે 90 અંશથી નાના છે, ગુરુકોણ મેં જે બનાવે છે 90 અંશથી મોટા છે. આને 90 અંશ કરવું હોય તો અહીંયા આવે. ઓકે, એના કરતાં મોટો થયા છે માટે આ ગુરુકોણ. આને લઘુકોણ છે એને મારે કાટકોણ કરવું હોય તો તે આટલે સુધી આ ખૂણો બનાવે, આ કાટકોણ થયો. પણ એના કરતાં આ નાનો છે, આ અંદરની સાઈડ આવે છે, અને આ બહારની સાઈડ આ પાંખ્યું જાય છે. આ કાટકોણ કરતાં અંદરની સાઈડ પાંખ્યું આવે છે માટે લઘુ એટલે કે નાનો, લઘુકોણ. અને આ જે કાટકોણ કરતાં બહારની સાઈડ એનું પાંખ્યું જાય છે માટે ગુરુ એટલે કે મોટો. કાટકોણ કરતાં મોટો હોય તો ગુરુ, કાટકોણ કરતાં નાનો હોય તો લઘુ, અને એક્ઝેક્ટ આ રીતે કાટકોણ હોય તો 90 અંશનો, એને કાટકોણ જ કહેવાય. શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો, ગુરુનો અર્થ મોટો. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા? તો લઘુ શબ્દનો અર્થ નાનું અથવા ટૂંકું એવો થાય છે. આ ખૂણાનું શિરોબિંદુ એકદમ ધારદાર ટોચ જેવું દેખાય છે. ગુરુ શબ્દનો અર્થ મોટું અથવા દીર્ઘ એવો થાય છે. આ ખૂણાનું શિરોબિંદુ બુટ્ટી ટોચ જેવું દેખાય છે, બુઠ્ઠી ટોચ જેવું. લઘુ એટલે સાંકડું અને ગુરુ એટલે પહોળું, તેથી આ શબ્દો પસંદ કરવામાં આવ્યા છે. લઘુ એટલે મેં અગાઉ તમને સમજાવું, આ ટૂંકું અને ખૂણાનું શિરોબિંદુ એકદમ ધારદાર જેવું. એટલે કે મેં આ લઘુકોણ દોર્યો, જુઓ લઘુકોણ દોરું, આ લઘુકોણ થયો, 90 અંશથી નાનો થયો, આ ખૂણો થયો એ તો આ જે છે એ ધારદાર જેવી ટોચ દેખાય. અને ગુરુની અંદર શું દેખાય? જુઓ આ રીતે દોરો તો આ રીતે ધારદાર ના દેખાય, આવું દેખાય, આમ ખુલ્લું. આ કેવી અણીવાળી છે, આ અણીવાળી એટલી બધી નહીં દેખાય, બુઠ્ઠી ટોચ હોય ને એવું દેખાશે. માટે આ કાટકોણ હતો, કાટકોણ કરતાં થોડુંક મોટો કરો તો જો આ ધારદાર નહીં થાય, આ બુઠ્ઠી ટોચ હોય ને એવું લાગશે. આ રેડી, માટે એને ગુરુ કીધા. અને બાકી જે આ સીધું હોય એમાં તો કાટકોણ હોય જ છે. નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? તો અહીંયા જોઈએ તો લઘુકોણની સંખ્યા 3. આ એક ત્રિકોણ છે એમાં 1, 2 અને 3 લઘુકોણ બને. બીજો ત્રિકોણ છે એની અંદર 12 મળે છે, એટલે કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 લઘુકોણ મળે છે. ગણતરી કરવા એક ત્રિકોણની અંદર 3 લઘુકોણ મળે તો અહીંયા કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4 ત્રિકોણ છે. તો 4 ત્રિકોણમાં એકમાં 3 હોય તો 4 ત્રિકોણમાં 4 તરીને 12. અહીંયા કેટલા ત્રિકોણ છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 ત્રિકોણ છે. તો 7 તરી 21, તો 21 ત્રિકોણ લઘુકોણ મળશે.
હવે પછીની આકૃતિ કઈ હશે અને તેમાં કેટલા લઘુકોણ હશે? એટલે કે આ પછીમાં આની અંદર એક ત્રિકોણ કર્યું, આ ત્રિકોણની અંદર બીજું ત્રિકોણ કર્યું, હવે આ ત્રિકોણની અંદર પાછું આ રીતે ત્રિકોણ કરવાનું. એટલે હવે પછીની આકૃતિ આવી હોય તો એ મેં આકૃતિ અહીંયા દોરેલી છે. તો તેમાં લઘુકોણની સંખ્યા જોવા જઈએ તો અહીંયા એક ત્રિકોણ, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ત્રિકોણ થાય છે. તો 10 તરીને 30, સીધો જવાબ મળી ગયો. 30 લઘુકોણ થયા. પણ પેટર્નને આપણે સમજવી છે. તો ઉપરની આ સંખ્યાઓમાં આ પ્રમાણે પેટર્ન છે. આ 3 છે એ આ રહ્યા, 3ની અંદર આ 9 બીજા ઉમેરાયા તો 12 થયા. હવે આ 12 જે જવાબ આવ્યો તેની અંદર બીજા 9 ઉમેરાયા તો 21 થયા. આ 21 પાછા લખી દીધા, એની અંદર પાછા 9 ઉમેર્યા તો 30 થયા. ટૂંકમાં 9 9 વધતા જાય છે. જોયું તમે? જે જવાબ આવ્યો આ 3 તો આ 3, એની અંદર 9 વધ્યા. આ જે જવાબ આવ્યો એ જવાબને આપણે અહીંયા લખી દીધો, આ જવાબને અહીંયા લખી દીધો. દરેકની અંદર 9 9 જવાબની અંદર ઉમેરતા ગયા તો આપણને 30 મળે છે. તો 9 9 જેટલી વખત વધતા જાય છે, 9 9 ખૂણા વધતા જાય છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.